વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે ગુરુત્વાકર્ષણ બળ એટલે શું? આપ જાણો છો કે નહીં? હવે ગુરુત્વાકર્ષણ બળ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય ગ્રેવિટેશનલ ફોર્સ. શું કહેવાય? એટલે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ એવો છે કે ધારો કે આ પેન છે, આ પેનને હું ઉપર ઉછાળું તો એ પછી શું થશે ભાઈ? નીચે આવી જાય. એટલે કોઈ પણ પદાર્થ હોય પૃથ્વી પરનો, એને ગમે એટલો ઊંચો ઉછાળવામાં આવે તો એ પદાર્થ ક્યાં આવે? નીચે. એને કહેવાય ગુરુત્વાકર્ષણ બળ. તો વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરનું એક એવું અંગ છે જે ગુરુત્વાકર્ષણ બળના નિયમની વિરુદ્ધમાં છે. એ ગુરુત્વાકર્ષણ બળના નિયમને અનુસરતું નથી. એ અંગ વિશે આપ જાણો છો? નહીં ને? તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને એ અંગનું નામ આપું છું. એ અંગનું નામ છે જીભ. તમે અત્યારે બધા મોઢું બંધ કરીને બેઠા છો ને? તો તમે ધ્યાનથી ખાલી મોઢું બંધ રાખીને વિચારો, તમારી જીભનું આગળનું ટેરવું ક્યાં છે? આગળનું ટેરવું કઈ જગ્યાએ છે? ક્યાં છે? આમ તમે અનુભવ કરી શકો છો? જીભ છે આ, એ ટેરવું કઈ જગ્યાએ છે? યસ, ઉપર છે. ઉપર છે, જોઈ લ્યો. એકવાર ફરીથી અવલોકન કરો. ક્યાં છે તમારી જીભનું? ઉપર છે. ગુરુત્વાકર્ષણનો નિયમ તો ક્યાં છે? તો જીભ એક એવી છે જે ઉપરના તાળવે અડીને જ રહે છે. જુઓ, તમે બેઠા હોય શાંતિથી, બોલતા ન હોય ત્યારે એ જીભ ઉપર જ રહે. એને રહેવું તો ક્યાં જોઈએ? પણ રહે છે ક્યાં? તો એને ગુરુત્વાકર્ષણનો નિયમ. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.